આજે આસો સુદ પૂનમ છે, શરદ પૂર્ણિમા છે। શરદ પૂર્ણિમાએ ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે, ત્યારે ચંદ્રમાની સાક્ષીએ શીતળ ચાંદીના સથવારે સ્વાદિષ્ટ દૂધ પૌવા આરોગવાનું આપણે ત્યાં વિશેષ મહત્વ છે। ચાંદનીમાં રાખેલા દૂધ પૌવા ખાવાથી આરોગ્ય પણ સારું રહે છે, તેવી શ્રદ્ધા સાથે મહિલા સંસ્થા દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીગ્રામ ફાટક પાસે આવેલ ગોપાલ કૃષ્ણ વાડી ખાતે સંહિતા મહિલા મંડળ અને શ્રી ચામુંડા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે દૂધ પૌવા આરોગવાની સાથે સાથે રાસ ગરબાની પણ રમઝટ બોલાવાઈ હતી। સંહિતા મહિલા મંડળના સંયોજક ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે આ શરદ પૂર્ણિમાનો તહેવાર ભગવાન કૃષ્ણની રાસલીલા સાથે જોડાયેલો છે, જેથી આ દિવસે રાસ રમવાનું વિશેષ મહત્વ રહેતું હોય છે। જ્યારે ચામુંડા મહિલા મંડળના આરતીબેન જોશીએ કહ્યું કે બહેનો દ્વારા ઘેરેથી દૂધ પૌવા બનાવવામાં લઈને આવેલા હતા। આ દૂધ પૌવા અમે અંધકન્યા છાત્રાલયની દીકરીઓને આપીને શરદ પૂર્ણિમાની સેવાકીય પ્રકલ્પ સાથે પણ ઉજવણી કરશું। મોટી સંખ્યામાં બહેનો ટ્રેડિશનલ પોશાકમાં ઉપસ્થિત રહી હતી। દૂધ પૌવાની સાથે સાથે રાસ ગરબાની પણ રમઝટ બોલાવીને શરદ પૂર્ણિમાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। નવલા નોરતા પૂરા થઈ ગયા છે, ત્યારે શરદ ઋતુનો એક માહોલ જામી ગયો છે। ત્યારે આવા એક મંગલમય વાતાવરણમાં શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે વૃંદાવનમાં રાસલીલા રચી હતી અને એક અલગ જ એક અલૌકિક વાતાવરણ, દિવ્ય વાતાવરણ ઊભું થયું હતું। એવા અત્યારના જ આ વાતાવરણ સાથે અમે વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ તથા આરતીબેન જોશી દ્વારા સંચાલિત શ્રી ચામુંડા મંડળી દ્વારા અમે અમારા સભ્ય બહેનો તથા જૂનાગઢના સર્વજ્ઞાતીય બહેનો માટે એક શરદોત્સવનું અમે આયોજન કરેલું હતું કે જેમાં અમે સરસ ફરતા ગરબાની હરીફાઈ એ 3 ગ્રુપમાં કે જે નાના દીકરીઓ છે, 25 થી 50 વર્ષની દીકરીઓ છે અને આ સાથે વડીલ બહેનો પણ સરસ થઈને આનંદ ઉલ્લાસ સાથે શ્રી કૃષ્ણ ભગવાનના રંગમાં રંગાઈ અને રાસ ગરબા રમી શકે। એ સાથે શરદ પૂનમમાં દૂધ પૌવા આરોગવાનું પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, એક આપણા શારીરિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ રહેલું હોય છે। તો આ એક પ્રણાલિકા જાળવી રાખવા માટે અમે દૂધ પૌવા ઘરેથી બનાવીને લઈ આવવાની અમે સ્પર્ધાનું પણ આયોજન કરેલું હતું। અને વિશેષ એ કહેવાનું કે આ દૂધ પૌવા છે એ અમે મનસુખભાઈ વાજા દ્વારા સંચાલિત જે અંધ દીકરીઓ છે એને અમે ત્યાં ખવડાવવા જવાના છીએ। આયોજનમાં અમે એક ક્વિઝ ગેમ રાખવામાં આવી હતી। ક્વિઝ ગેમ એવી હતી કે કૃષ્ણ ભગવાનને લગતા તમામ એમના જીવન ચરિત્રને સાથે રાખીને યુદ્ધ કર્યું હોય, એમને મુગટ પહેર્યો હોય, પીછું રાખ્યું હોય, કોઈ પણ એમના જીવન ચરિત્રની વસ્તુઓ, વાત એ માટેની અમે એક કોમ્પિટિશન રાખવામાં આવી હતી। અને વિશેષ આ ચેતનાબેન પંડ્યા, તમામ અમારા ચંદ્રિકાબેન, વડીલશ્રી અને અમારી કારોબારી ટીમે તન મન ધનથી અમને આ આયોજનમાં ખૂબ જ મદદરૂપ થયા છે। આયોજનના ઇનામ માટે પણ જુનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર જે ભિંડી જ્વેલર્સ છે એમના માધ્યમથી અમને દરેક બહેનોને એક ગિફ્ટ આપવામાં આવી છે અને અમારા સંસ્થાઓ દ્વારા વિજેતાઓને અમે લોકોએ 15 ઇનામો આપવાના છીએ। જી, મારું નામ નીતા જીવાણી છે। આજે શરદ પૂનમના નિમિત્તે આરતીબેન જોશી અને ચેતનાબેન પંડ્યાએ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એમાં અમે ગરબાની સ્પર્ધા, દૂધ પૌવાની સ્પર્ધા અને એ દૂધ પૌવા અંધ છોકરીઓને ખવડાવવાના છે। અને આરતીબેન અને ચેતનાબેન આવા સરસ, બહુ જ સરસ પ્રોગ્રામ કરે છે અને અમને આનંદ કરાવે છે। ઉત્સાહ અમારામાં વધારે છે, બસ આરો ઉત્સાહ વધારે એવી વિનંતી।